નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન. જો તમારે પણ પૂરક પરીક્ષા આપવાની હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. રેગ્યુલર વિદ્યાર્થી હોય તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે હું તમને કહીશ સેકન્ડ ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર. એનામાંથી તમારી પરીક્ષામાં બે પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના, એટલે કે તમારા 8 માર્ક્સ પાક્કા થઈ જશે. અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ તમારું છે પ્રેઝન્ટેશન. તમારે આન્સર કઈ રીતના લખવો એ પણ હું તમારી સાથે શેર કરીશ. વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલો ક્વેશ્ચન શું છે આ ચેપ્ટરનો? પીએચ માપક્રમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પીએચ માપક્રમ. અને બીજો ક્વેશ્ચન છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે. પહેલો પોઈન્ટ શું લખેલો છે? દ્રાવણમાં રહેલ હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. આ પોઈન્ટ તમે લખી દીધો. એના પછી એક લાઈન આપણે છોડી દઈશું અને પછી બીજો પોઈન્ટ લખીશું. અને જે પહેલો પોઈન્ટ છે એના જે મેઇન કીવર્ડ હશે એમાં તમારે પેન્સિલથી અંડરલાઈન કરવાની છે. અહીંયા જેમ કે હાઇડ્રોજન આયન છે તો એના નીચે આપણે પેન્સિલથી અંડરલાઈન કરી દીધી. બીજો પોઈન્ટ શું છે? પીએચ માં પી જર્મન શબ્દ પોટેન્સ અથવા શક્તિ સૂચવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જર્મન, પોટેન્સ અને શક્તિ એના નીચે અંડરલાઈન કરી દઈશું, જેથી જે પણ તમારું પેપર તપાસનાર હશે એ જોશે કે હાઇડ્રોજન આયન છે, પોટેન્સ, શક્તિ, એસિડિક, બેઝિક, એ ફટાફટ તમારા જે મેઇન કીવર્ડ ઉપર નજર રાખશે. એને પણ ઈઝી રહેશે અને તમને પણ ખૂબ જ સારા માર્ક્સ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં તમે આકૃતિ જોઈ શકો છો. તમારે બાજુમાં નથી દોરવાની, તમારે શું કરવાનું છે? નીચે દોરવાની છે. બરાબર? તો પીએચ માપક્રમ વાળો પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જે પોઈન્ટ તમને યાદ નથી રહેતો તો એને તમે સ્કીપ કરી શકો છો. બરાબર? પીએચ માપક્રમ કરી દેજો. એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ વિદ્યાર્થી મિત્રો, સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. અથવા તમારી પરીક્ષામાં કોઈ પણ બે પૂછાઈ શકે છે. તમને પૂછાય કે જમીનમાં પીએચ નું મહત્વ પૂછાઈ શકે છે, અથવા તો બીજી રીતના પણ એ લોકો પૂછી શકે છે. તમારે 6 પોઈન્ટ સરસ મજાના કરી દેવાના છે. સજીવના અસ્તિત્વમાં, એના પછી જમીનમાં, એના પછી પાચન તંત્રમાં, દાંતનું ક્ષયન રોકવામાં, અને પાંચમો પોઈન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો? મધમાખીના ડંખની અસરના ઉપચારમાં. બરાબર? તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આની હું તમને પીડીએફ પણ શેર કરી દઈશ. બરાબર? આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જજો. એમાં હું તમને આની પીડીએફ પણ શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 29મા નંબરનો જે ક્વેશ્ચન છે એનામાંથી એક એમસીક્યુ અથવા તો એક હેતુલક્ષી પૂછાઈ શકે છે, કારણ કે બે હેતુલક્ષી પૂછાશે. તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય, ખાટું દૂધ એટલે કે દહીંમાં લેક્ટિક એસિડ હશે, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હશે. બરાબર? આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને એના પછીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક બનાવટ. તમે યાદ રાખજો, એક બનાવટ તમારી પરીક્ષામાં 100% પૂછાશે. ધોવાનો સોડા છે, ખાવાનો સોડા છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે અને બ્લીચિંગ પાવડર. આ પાંચમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો પાંચે પાંચ પ્રશ્નો સરસ મજાના તમે કરી દેજો. બનાવટ કરી દેજો અને ઉપયોગો કરી દેજો. પહેલો પોઈન્ટ કયો છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એને અલગ રીતના પણ પૂછાઈ શકે છે. તમને એમ કે ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવો, તો ક્લોર આલ્કલી પદ્ધતિ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડની જ બનાવટ થશે. કારણ કે તમને જે બે નિપજ મળશે, એક ક્લોરીન મળશે તો ક્લોરીનનું થઈ ગયું ક્લોર, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને આલ્કલી કહેવાય. તો આને ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહે છે. બહુ જ સિમ્પલ છે. મીઠાનું જલ્ય દ્રાવણ હોય એનું વિદ્યુત વિભાજન કરવાનું. એક જ લાઈન તમારે યાદ રાખવાની છે. મીઠાનું તમે વિદ્યુત વિભાજન કરશો એટલે એનોડ ઉપર તમને ક્લોરીન મળશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે, અને દ્રાવણમાં મળશે તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રક્રિયા લખી દીધી, ઉપયોગો લખી દીધા, તમારા 4 માર્ક્સ પાક્કા. સરસ મજાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી તમે આ ચાર્ટ પણ તમે જોઈ શકો છો, ક્લોર આલ્કલી પદ્ધતિનો જ છે. એના પછી બીજો ક્વેશ્ચન, બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર ને વિરંજન પાવડર કહેવાય છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એનું રાસાયણિક અણુસૂત્ર છે. તો એ લોકો અલગ અલગ રીતના પૂછી શકે છે. બ્લીચિંગ પાવડર કે વિરંજન પાવડર કે, તો બંનેનો મતલબ એક જ થશે. એમાં પણ એક જ લાઈન યાદ રાખવાની, ક્લોરીનની ફોડેલા ચૂના સાથે. ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોરીનની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરી તમને મળશે વિરંજન પાવડર. ધેટ્સ ઇટ. એના પછી 39મા નંબરનો ક્વેશ્ચન,
બેકિંગ સોડા એ પણ અલગ અલગ રીતના પૂછાઈ શકે છે. બેકિંગ સોડા પૂછાઈ શકે છે. બેકિંગ સોડાને ખાવાનો સોડા કહેવાય, અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય, અથવા સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. બરાબર, તો અલગ અલગ રીતના એ લોકો તમારી પરીક્ષામાં પૂછી શકે છે. તમે ખાવાનો સોડા બે રીતના બનાવી શકો છો. એક તો મીઠાનું પાણી લો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે સોડિયમ કાર્બોનેટ લો. મીઠાનું પાણી લો અથવા તો સોડિયમ કાર્બોનેટનું પાણી લો, અને બંનેની અંદર કાર્બન ડાયોક્સાઇડ એડ કરશો તો તમને મળી રહેશે બેકિંગ સોડા. અહીંયા તમે બંને રીતે જોઈ શકો છો. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો બહુ લાંબો ના થાય એના માટે હું બહુ ડિટેલમાં નથી સમજાવતો, પણ તમે આટલું યાદ રાખજો. એક યાદ રાખશો તો પણ ચાલશે કે તમારી પાસે જો મીઠું હશે તો મીઠાનું પાણી, એની અંદર તમારે બે વાયુ એડ કરવાના, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા. તો તમને એમોનિયમ ક્લોરાઇડ મળશે અને તમને ખાવાનો સોડા મળી રહેશે. બરાબર, અને એના ઉપયોગો લખી દેવાના. એના પછી ધોવાનો સોડા, તો જે ખાવાનો સોડા હતું ને એને તમારે ઊંધું કરી દેવાનું છે તો તમને મળી જશે. ધોવાના સોડા માટે શું કરવાનું, એમાં બે રીત છે, એટલે કે રીત તો એક જ છે પણ બે તમારે સમીકરણ લખવા પડશે. સૌથી પહેલા તમારે ખાવાના સોડાને ગરમ કરવાનું. જો આપણને ધોવાનો સોડા જોતો હોય તો શું કરવાનું, ખાવાના સોડાને ગરમ કરવાનું, તો તમને મળશે સોડિયમ કાર્બોનેટ. અને સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાનું, એટલે કે પાણીના 10 અણુ સાથે પ્રક્રિયા કરવાની, તો તમને ધોવાનો સોડા મળી જશે. બરાબર, એના ઉપયોગો લખી દેવાના. એના પછી તમને પૂછાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ. એ પણ એકદમ સિમ્પલ છે. જીપ્સમ હશે, એને ગરમ કરશો, પાણીના અણુ ગુમાવશે અને પ્લાસ્ટર ઓફ પેરિસ તમને મળી રહેશે. તો આ મેં તમને સમજાવી દીધું. સમજાવ્યું તો ના કહેવાય, જસ્ટ મેં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જસ્ટ ખાલી શેર કર્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી એક વખત હું તમને કહી દઉં, બનાવટ 5 બનાવટ છે, 5 બનાવટ કરી દેજો. એમાંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. અને એના સિવાય પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, તટસ્થીકરણ છે, એસિડ અને બેઝના ગુણધર્મ છે. આટલા ક્વેશ્ચન તમે સરસ રીતના કરી દેજો તો તમારા આ ચેપ્ટરના 8 માર્ક્સ એકદમ પાક્કા થઈ જશે. એના સિવાય બીજા બધા ચેપ્ટરના પણ વિડીયો આવશે. તો તમે પ્રથમ વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.